ત્રણ પ્રકારના ગુણ આવે છે: રાજસી, તામસી અને સાત્વિક. સાત્વિક ગુણની અંદર તમે જ્યારે હોય ને ત્યારે તમને બધું પોઝિટિવિટી હોય, સારું વસ્તુ તમને ગમે, સારી વસ્તુમાં ઇન્વોલ્વ થવું ગમે. સાત્વિક ગુણ હોય ને ત્યારે જીવનની અંદર બધી વસ્તુ સારી થતી હોય, આપણે બધું પોઝિટિવિટી હોય, આપણને ગમે. અને ત્યારે રાજસી અને તામસી ગુણ જ્યારે પ્રવર્તતો હોય ને, રજોગુણ ને તમોગુણ પ્રવર્તતો હોય ને, ત્યારે આપણી આસપાસ આપણને બધું ખરાબ લાગે, આમ આપણે ચેન ના પડે, બેચેની લાગે, એવું બધું થાય. આપણા અંદર આ ત્રણ ગુણ ઓલવેઝ વર્તતા હોય છે. એટલે ઘણી વખત સ્ત્રી ભક્તો પણ રજસ્વલા ધર્મની અંદર થાય 4 દિવસ, ત્યારે એને પણ રજોગુણ તમોગુણ આવે. લાઈક ઇટ્સ કાઇન્ડ ઓફ ચીડિયાપણું હોય એના નેચરની અંદર, કે ફિમેલ્સને તબિયત સારી ના રહે, કોઈ કામ કરવાનું મન ન થાય. ઇટ્સ લાઈક તમોગુણ અને રજોગુણ આ બધો પાર્ટ છે, એવું થતું હોય. એટલે દરેક વ્યક્તિના જીવનની અંદર 3 ગુણ ઓલવેઝ એના દેહમાં વર્તતા હોય, શરીરમાં વર્તતા હોય: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. સત્વગુણની અંદર જ્યારે વ્યક્તિ હોય ને ત્યારે બધું સારું લાગે, સારું પોઝિટિવિટી હોય, આ તે. પણ તમોગુણ અને રજોગુણ આવે ને ત્યારે વ્યક્તિના હોર્મોન્સ, શરીરની અંદર બધી ભાવનાઓ, એવી નેગેટિવિટી, ચીડિયાપણું, એવા ઘણા પાર્ટ્સ બોડીમાં ચેન્જ થતા હોય, જેથી કરીને શરીરની અંદર ઘણી બધી પીડા થાય, આ તે. એને કારણે આજુબાજુનો એટમોસ્ફિયર પર ખરાબ થાય, ઘણી બધી વસ્તુ થાય. એમ વ્યક્તિની અંદર જેમ 3 ગુણ છે ને, વ્યક્તિની અંદર પણ 3 ગુણ છે ને, એમ અવતારો હોય ને, એ અવતારોમાં પણ એવો ભેદ જણાય છે. કોઈ અવતારો રાજસી પ્રકૃતિના હોય, કોઈ અવતારો તામસી પ્રકૃતિના હોય, અને કોઈ અવતારો સાત્વિક પ્રકૃતિના હોય. તો મુમુક્ષુએ એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખવી: સાત્વિક દેવી દેવતાની ઉપાસના કરવી. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના એક વચનામૃતમાં લખ્યું, ગરડા પ્રથમના એક વચનામૃતમાં, યાદ નથી નંબર એક્ઝેક્ટલી. મહારાજ કે મારો સાધુ કે મારો હરિભક્ત જેમ જેમ અમારું ભજન કરે છે, તેમ તેમ અમારા ગુણ તેનામાં આવે છે. એનો મતલબ શું થયો? મુમુક્ષુને જેની ઉપાસના હોય, મુમુક્ષુ જેનું ભજન કરે, મુમુક્ષુ જેની ઉપાસના કરે, એ અવતાર કે અવતારીના ગુણો એ મુમુક્ષુમાં આવે છે. હવે કોઈ વ્યક્તિ હોય તામસ પ્રકૃતિના, દેવી દેવતાની ઉપાસના કરતા હોય, તો એનામાં એવા ગુણ આવે: ઘડી કે ક્રોધે થઈ જાય, ઘડી કે આમ લોકોને ઉતારી પાડે. શું કામ? તો કે એને તામસ દેવની આરાધના છે, ને તામસને રાજસી દેવની ઉપાસના છે, જેથી લઈને એ દેવી દેવતાના ગુણો એ મુમુક્ષુમાં આવ્યા. એમ કોઈ કૃષ્ણનું ભજન કરતા હોય, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હોય, ભગવાન રામ, સાત્વિક દેવી દેવતાનું ભજન કરતા હોય, તો એના ગુણ આ વ્યક્તિમાં, આ મુમુક્ષુમાં આવે. એ વ્યક્તિ પીસફુલ બને. એની પાસે કોઈ બેસવા આવે તો એને પણ એની બે વાત ગમે, પોઝિટિવિટી આવે. શું કામ? તો એ વ્યક્તિને સાત્વિક દેવી દેવતાની આરાધના છે, સાત્વિક દેવી દેવતાની ઉપાસના છે. મારી એક પ્રત્યેક મુમુક્ષુને ટકોર છે, આધ્યાત્મિક પથના પ્રત્યેક મુમુક્ષુને કહું છું, સાત્વિક દેવી દેવતાની ઉપાસના કરશો ને તો આત્યંતિક કલ્યાણની પણ પ્રાપ્તિ થશે. અને સાત્વિક દેવી દેવતાની ઉપાસના કરવાથી તમારામાં પોઝિટિવિટી પણ આવશે. તમારી આજુબાજુના બેકગ્રાઉન્ડમાં રહેલો સમાજ પણ તમારાથી ઘણો સુખ્યો થશે. માટે સાત્વિક દેવી દેવતાની ઉપાસના કરે. સૌને ખૂબ જય સ્વામિનારાયણ.